આગળ વધીએ. આજે જે મેનેજમેન્ટ મારી સાથે જોડાઈ રહ્યા છે, મેઘમાની ફાઇનકેમના મેનેજમેન્ટ છે. કંપનીએ રિસેન્ટલી જે ઇન્ડિયામાં સૌથી મોટો ક્લોરિનેટેડ પોલિવિનાઇલ ક્લોરાઇડ રેઝિનનો પ્લાન્ટ છે એ કમિશન કર્યો છે. એના વિશે ચર્ચા કરશે મારી સાથે કંપનીના સીએમડી મૌલિક પટેલ. મૌલિક, સ્વાગત છે શો ઉપર અને વેરી ગુડ આફ્ટરનૂન. સૌથી પહેલા શરૂઆત ત્યાંથી જ કરવા માંગીશ. જે પ્રમાણેની ડિમાન્ડ છે અહીંયા આગળ અક્રોસ ધ કન્ટ્રી, કેવી રીતના કેટર થાય છે? કેમ કે હું જે રીડ કરી રહી હતી, અમુક ડેટા એ સજેસ્ટ કરે છે કે મેક્સિમમ અહીંયા આગળથી જે ઇમ્પોર્ટ થાય છે એનાથી જ કેટર થાય છે, જે આપણી લોકલ ડિમાન્ડ છે. હવે આપણે જ્યારે આ કમિશનિંગ કરી લીધું છે, કેટલી ડિમાન્ડને આપણે અહીંયા આગળથી ખાસ સહાય આપી શકીશું, અને સાથે જ કેવી રીતના આગળ જતા તમે અહીંયા આગળથી મોમેન્ટમ જુઓ છો, કેટલા રિટર્ન્સ જનરેટ થાય એવી શક્યતાઓ જોઈ રહ્યા છો? કેપેસિટીઝ વિશે આપણે ડિસ્કશન કરીશું, પણ પહેલા એક ઓવરવ્યૂ આ પ્લાન્ટ વિશે આપી શકો તો. ગુડ આફ્ટરનૂન. સીપીવીસી નો પ્લાન્ટ છે આ ઇન્ડિયાનો અત્યારે લાર્જેસ્ટ પ્લાન્ટ અમે કરી રહ્યા છે. અત્યારે 10,000 ટનની કેપેસિટી બીજી એક કંપનીની પણ છે ઇન્ડિયામાં. 95% ઓફ ધ રેઝિન કમ્પ્લીટલી સીપીવીસી અત્યારે ઇમ્પોર્ટ થઈ રહ્યું છે. એટલે અત્યારે ઇન્ડિયાની ડિમાન્ડ છે 1,40,000 ટન, એમાંથી 1,40,000 માંથી 10,000 ટન જેટલું મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં થઈ રહ્યું છે. બાકીનું બધું જ ઇમ્પોર્ટ થઈ રહ્યું છે. જે બધી પાઇપ્સ અને ફિટિંગ્સ કંપનીઓ જે ઘરના હોટ વોટર એપ્લિકેશન માટે જે યુઝ કરે છે, હવે તો કોલ્ડ વોટરમાં પણ એ યુઝ કરવા માંડ્યા છે હાઈ એન્ડ એપ્લિકેશનમાં. એનો ગ્રોથ આવતા 5 વર્ષમાં ડબલ ડિજિટનો ગ્રોથ છે. જે છેલ્લા 5 વર્ષમાં પણ કોવિડને કારણે થોડું હેમ્પર થયું હતું, પણ એના પહેલા 5 વર્ષમાં કન્સિસ્ટન્ટલી એ લોકોએ ડબલ ડિજિટ ગ્રોથ કર્યો હતો. અને આવી રીતે સેમ હવે આફ્ટર કોવિડ પણ એની અસર દેખાઈ રહી છે. અને હવે નેક્સ્ટ 5 વર્ષમાં જે રીતનાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયામાં વધી રહ્યું છે એ પ્રમાણે ડબલ ડિજિટનો ગ્રોથ અમને દેખાઈ રહ્યો છે. તો અત્યારે 1,40,000 છે, તો આવતા 5 વર્ષમાં આઈ થિંક એ મોર દેન 2,50,000 ટનથી આગળ ક્રોસ કરવાની શક્યતા મેક્સિમમ છે. અને આ પ્લાન્ટ 30,000 ટનનો મેં કર્યો છે અત્યારે ચાલુ. અને ક્વાર્ટર 2 માં મોસ્ટ ઓફ ધ કંપનીઝ જે પાઇપ અને ફિટિંગ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે અત્યારે ટ્રાયલ ઓર્ડર્સ લઈ રહી છે. પછી એમનું મેજર ટ્રાયલ્સ લેશે મોટા મશીનોમાં. અને એના પછી ક્વાર્ટર 3 થી અમે એક્સપેક્ટ કરીએ છીએ કે એનું સેલ્સ ચાલુ થઈ જશે. અને FY 2024 માં ઓપ્ટિમમ લેવલ પર પ્લાન્ટ એચીવ થઈ જશે. અને ફૂલ યર બેઝિસ પર એમનો રેવન્યુ જનરેટ થશે અરાઉન્ડ 400 કરોડથી 450 કરોડ લગભગ. ઓકે. હું એકચ્યુઅલી તમારા જ અમુક કમેન્ટ્સ વાંચી રહી હતી. 13% જે લોકો આગળ ગ્રોથ એક્સપેક્ટ કરી રહ્યા છો તમે આવનાર 5 વર્ષ માટે. એઝ ઓફ નાઉ જે પ્રોડક્શન કેપેસિટી છે લગભગ 30,000 ટનની છે પર એનમ. આવનાર 2 કે 3 વર્ષ દરમિયાન તમે અહીંયાથી રેવન્યુ પોટેન્શિયલ જનરેશન કેટલું જોઈ રહ્યા છો, એની થોડીક વિગત આપી શકો તો? સો આ વર્ષમાં ક્વાર્ટર 3 માં આઈ થિંક ઓલમોસ્ટ 50% કેપેસિટી પર મારો પ્લાન્ટ ચાલુ થઈ જશે. ક્વાર્ટર 4 માં સ્લાઇટલી કેપેસિટીમાં પાછી વધશે. અને ક્વાર્ટર 1 નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર થી અમારો ઓપ્ટિમમ લેવલ પર પ્લાન વિચ ઇઝ 75% પર ચાલુ થઈ જશે. અને ફૂલ યર બેઝિસ પર નેક્સ્ટ યરમાં રેવન્યુ જનરેટ થશે. સો રફલી ફૂલ યર બેઝિસ પર અમે કીધું છે કે અત્યારના રો મટીરિયલની કોસ્ટ છે જે પીવીસી ની, એના પ્રમાણે 400 કરોડની આસપાસ રેવન્યુ અમે કરી શકીશું. અને ઇફ યુ કન્સિડર ધીસ ફાઇનાન્શિયલ, રફલી અમે 100 થી 150 કરોડનું રેવન્યુ અમે 100% સીપીવીસી પ્લાન્ટમાંથી જનરેટ કરીશું. ઓકે. અચ્છા, વોલ્યુમ્સના ફ્રન્ટ ઉપર તમે મને થોડીક ડિટેલ્સ આપી શકો? કેમ કે આમાં પણ હાઈએસ્ટ વોલ્યુમ્સ જે તમે એક્સપેક્ટ કરી રહ્યા છો ના કે વર્ષ 22ના ક્વાર્ટર 3 ઓનવર્ડ્સ છે. એક આઈડિયા આની ઉપર? દરેક કંપનીઓનો ટ્રાયલ અત્યારે ચાલી રહ્યા છે, તો એ લોકોના વોલ્યુમ ક્વાર્ટર 3 થી અમે એક્સપેક્ટ કરીએ છીએ કે મેક્સિમમ ઓર્ડર્સ આવવાની તૈયારી છે. તો એ વોલ્યુમ આઈ થિંક ક્વાર્ટર 3 આ બિઝનેસ ઇન્ડિયામાં અમે પણ પહેલી વાર કરી રહ્યા છે, તો ક્વાર્ટર 3 ઓનવર્ડ્સ અમને એક મેક્સિમમ આઈ થિંક આઈડિયા ક્વાર્ટર 2 એન્ડમાં અમને આવી જશે. સો આઈ થિંક ક્વાર્ટર 2 એન્ડમાં અમે મેક્સિમમ આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ આઈ કેન સારી રીતે તમને બતાવી શકીશ. ઓકે, ડન છે. અચ્છા, નોર્મલ જે સિનારીઓ અત્યારે જોઈ રહ્યા છે એના વિશે થોડીક વિગતવાર ચર્ચા કરીએ. વોલ્યુમ્સની તો તમે વાત કરી. એક આઈડિયા ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસિંગ સિનારીઓ કેવી રીતના ચાલી રહ્યો છે? કેમ કે હું જેટલી કંપનીઝની સાથે ચર્ચા કરી છે, એક્સટર્નલ એન્વાયરમેન્ટ થોડુંક વોલેટાઇલ છે અને એ વસ્તુ તમે બી અગ્રી કરશો. આ સમય દરમિયાન પ્રાઇસિંગને લઈને શું સિચ્યુએશન જોઈ રહ્યા છો તમે? આવનાર 2 થી 3 ક્વાર્ટર્સ દરમિયાન પણ અહીંયાથી સ્ટેબિલાઇઝ થાય એવી શક્યતાઓ દેખાય છે. અને એક બાયફર્કેશન સાથે શરૂઆત કરીએ. પ્રાઇસિંગ વર્સિસ વોલ્યુમ ગ્રોથ કેવી રીતના એક્સપેક્ટ કરો? મેઘમણી ફાઇન કેમની તમે વાત કરો તો અમે 2 મેજર પ્લાન્ટ અમે આ વર્ષમાં ચાલુ કરી રહ્યા છે અલોંગ વિથ અમારો કોસ્ટિક સોડાનો એક્સપાન્શન પ્રોજેક્ટ. જે આ બંને મેજર પ્રોજેક્ટ છે, એપીક્લોરોહાઇડ્રિન અને ક્લોરિનેટેડ સીપીવીસી રેઝિન, એ બંનેનું રો મટીરિયલ પણ અમે એક્સપાન્ડ કરી રહ્યા છે. એટલે આ 3 પ્લાન્ટનું અમારો નેક્સ્ટ હાફ, આ સેકન્ડ હાફ ઓફ ધીસ ફાઇનાન્શિયલ યર અને નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં વોલ્યુમ ગ્રોથ અમારો
100% બીકોઝ આ ત્રણ પ્લાન્ટનું ઓપ્ટિમમ લેવલ પર કેપેસિટી ઇન્ક્રીઝ કન્ટિન્યુઅસલી ક્વાર્ટર ઓન ક્વાર્ટર થયા રાખશે અને નેક્સ્ટ ફાઇનાન્શિયલમાં અમે ઓપ્ટિમમ લેવલ પર પહોંચી જઈશું. તો ડેફિનેટલી વોલ્યુમ ગ્રોથ અમારો થશે કારણ કે અમે પહેલા લાસ્ટ 3 વર્ષથી અમે કન્ટિન્યુઅસ કેપેક્સ કરી રહ્યા છે, એનું રિઝલ્ટ અમને નેક્સ્ટ 2 વર્ષમાં મળવાનું છે. સો વોલ્યુમ ગ્રોથ તો ડેફિનેટલી અમારી કંપનીમાં દેખાઈ રહ્યો છે કારણ કે બધા પ્લાન્ટ ઓલમોસ્ટ કમિશન થઈ ગયા છે. જે કોસ્ટિક સોડાનો એક્સપાન્શનનો પ્રોજેક્ટ છે એ પણ અમારો 95% પર પતી ગયો છે અને પ્રોબ્લી જે પ્રમાણે અમે ટાઈમલાઈન આપી છે એ પ્રમાણે Q2 એન્ડ ઓફ Q2 અમારો એ પ્લાન્ટ પણ કમિશન થઈ જશે. ઓકે, અગ્રીડ. અને એ સિવાય ઇન ટર્મ્સ ઓફ રિયલાઇઝેશન્સ ત્યાં તમારી શું ગણતરી છે? અહીંયા આગળ કેવી રીતના કાઇન્ડ ઓફ ઇમ્પ્રુવમેન્ટ એક્સપેક્ટ કરી શકું છું નેક્સ્ટ 2 કે 3 ક્વાર્ટર દરમિયાન? જ્યારે પ્રાઇસ અપવર્ડ હોય છે ત્યારે ડેફિનેટલી પીપલ જે લોકોને ઇન્વેન્ટરી પાઇપલાઇનમાં હોય એ લોકોને એડવાન્ટેજ મળતો હોય છે અપવર્ડ મુવમેન્ટનો. એ રીતે પ્રાઇસ અત્યારે ઓઇલના પ્રાઇસ જે રીતે ડાઉન થયા છે છેલ્લા 1 કે 2 મહિનામાં, એને કારણે ડેફિનેટલી ઓઇલ રિલેટેડ કેમિકલ્સમાં ડાઉનવર્ડ ટ્રેન્ડ ચાલુ થયો છે અને એ પણ એશિયામાં જ મેજર દેખાઈ રહ્યો છે કારણ કે ચાઇનામાં પણ લોકડાઉન છે, એને કારણે ડિમાન્ડ ત્યાં બહુ ઓછી છે, એને કારણે એ લોકો પણ પ્રેશરને કારણે એ લોકો પણ એક્સપોર્ટ પ્રાઇસીસ થોડા ડાઉન થઈ રહ્યા છે રો મટીરિયલના બીકોઝ ઓફ કન્ઝમ્પશન ઇન ચાઇના. તો આ જે ચાઇનાનું રિવાઇવલ કેટલા ટાઈમમાં થઈ શકે અને ગેસ બેઝ કેમિકલ્સ જેટલા પણ છે એમાં ઉછાળો નથી આવ્યો, લાઈક મિથેનોલ હોય કે એસિટિક એસિડ હોય એવા જે રો મટીરિયલ છે એમાં ઉછાળો નથી આવ્યો અને ગેસ બેઝ એનર્જી આઈ થિંક યુરોપના મોટાભાગના કેમિકલ કંપનીઓ આ ગેસ બેઝ એનર્જી છે એ લોકોની, કારણ કે રશિયા અને યુક્રેનના કારણે એ લોકો પર ગેસના પર સખત પ્રેશર છે. તો એ લોકોના પ્રાઇસિંગમાં એટલો ફરક નથી આવ્યો, પણ ચાઇનાના લોકડાઉનનું રિવાઇવલ કેવું થાય છે આવતા ક્વાર્ટરમાં ઓર Q3માં એના પરથી આઈ થિંક આગળનું રેવન્યુ ઓવરઓલ ઇન ધ કેમિકલ કંપનીઝ ખ્યાલમાં આવશે વધારે. ઓકે, અચ્છા, કેમ કે તમે જે ટાર્ગેટ્સની વાત કરી રહ્યા હતા એ દરમિયાન મને યાદ છે પાછલી જેટલી બી વાર આપણે ડિસ્કશન કરીશું તમે 5,000 કરોડ સુધીનું તો એક અટેમ્પ્ટ કરવાની વાત કરી બી રહ્યા છો રેવન્યુ રન રેટની, પ્લસ એબિટા માર્જિન્સની જે વાત કરીએ છીએ તમે 26% પ્લસ ક્લોક ઇન કરો એવી શક્યતાઓ પણ જોઈ રહ્યા છો કે ત્યાં સ્ટેબિલાઇઝ થશે, રાધર હું એવી રીતે ફ્રેમ કરું તો વધારે યોગ્ય રહેશે. આ સિનારીઓમાં કરંટ કોમોડિટી સાયકલ જો નેક્સ્ટ 5 to 6 years લેટ્સ સે આમ રહે છે તો કેટલું જલ્દી તમે આને અચીવેબલ જોઈ રહ્યા છો? એક તો આઈડિયા એની ઉપર અને સાથે જ એક સેન્સ કેવી રીતના આખી ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ રહી છે, કેમ કે તમે કીધું ડિમાન્ડ કન્ડિશન બહુ સારી છે, એની સામે પ્રાઇસિંગ થોડું મિસમેચ થાય એ સ્વાભાવિક બી છે આ પ્રાઇસિંગ સિનારીઓની અંદર. એક આઈડિયા આ બંનેના ફ્રન્ટ ઉપર. પ્રાઇસિંગ વાઇઝ ઇન્ડિયામાં મોટાભાગની એનર્જી છે ઓર એની મેજર રો મટીરિયલ્સ છે આઈ થિંક વી આર ઇમ્પોર્ટ ડિપેન્ડન્ટ. તો એને કારણે ગ્લોબલ સિચ્યુએશન શું છે એ કમિંગ કાકા અત્યારની જે સિચ્યુએશન ચાલી રહી છે એમાં ગ્લોબલી ફોરકાસ્ટ કરવું ફોર અ લોંગ ટર્મ બેસિસ એ વેરી ડિફિકલ્ટ છે. પણ યસ, કંપનીનું વિઝન એ છે કે જે અત્યારે અમે લોકોએ જે કેપેક્સ કરી નાખ્યું, ECH, CPVC, કોસ્ટિકનું એક્સપાન્શન કરી રહ્યા છે, અમારા 2 વર્ષ પછી અમારા ક્લોરોટોલ્યુમનું એક્સપાન્શન આવી રહ્યું છે, આ બધા પ્રોજેક્ટો અમારા વન્સ એકદમ લાઇવ થશે ત્યારે અમે વી આર એક્સપેક્ટિંગ અવર રેવન્યુ વિલ બી અરાઉન્ડ 3,000 થી 3,500 કરોડ ક્રોસ થઈ જશે. અને આ બધાનો જે ECH અને CPVC નો Q3 ઓનવર્ડ્સ કેશ ફ્લો ચાલુ થશે એના બેઝ પર અમે નવા પ્રોજેક્ટ જે કમ્પ્લીટલી ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ મોલેક્યુલ છે એના પર અત્યારે અમે વર્ક કરી રહ્યા છે અને પ્રોબેબલી જે કેશ ફ્લો ચાલુ થશે ECH અને CPVC નો પછી અમે અનાઉન્સ કરીશું અને એની મદદથી અમે લોકો 5,000 કરોડનો ટાર્ગેટ કરાવીએ છીએ 2027માં. ઓકે, અગ્રીડ. અચ્છા, તમે જે ખાસ અહીં આગળથી ક્લોર આલ્કલી પ્રોડક્ટ્સ છે એના અંદર પણ કન્ટ્રીબ્યુશન થોડુંક ઘટાડવા પર સ્ટ્રેટેજાઇઝ કરી રહ્યા હતા. એઝ ઓફ નાઉ કન્ડિશન શું છે, કેટલું કાઇન્ડ ઓફ ક્વોન્ટમ વર્કઆઉટ કરી રહ્યું છે એની થોડીક માહિતી આપી શકો તો? ક્લોરો આલ્કલીમાં અમે છે ને અમારું જે મેગ્માની ફાઇન કેમનું જે અત્યારે અમારું સ્ટ્રક્ચર છે અમે ક્લોરો આલ્કલીમાં પણ છે જેના રો મટીરિયલ્સ અમે ડાઉનસ્ટ્રીમ જે CPVC છે, ક્લોરોમિથેન છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ છે, એપિક્લોરોહાઇડ્રીન છે, ક્લોરોટોલ્યુઇન છે, એ બધા રો મટીરિયલ અમે ઇનહાઉસ ઇન્ટરનલી યુઝ કરીએ છીએ. સો અમે પહેલા ખાલી ક્લોરો આલ્કલીમાં હતા અને હવે અમે ડાઉનસ્ટ્રીમ કેમિકલમાં પણ જઈએ છીએ, એટલે કમ્પ્લીટલી ઇન્ટિગ્રેટેડ મોડલ છે અમારું. એટલે અમારું જે પહેલા અમે એક જ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ હતી અને એમાં એક જ સેક્ટર કે 4-5 સેક્ટરને જ અમે કેટર કરતા હતા. અત્યારે આ બધા પ્રોડક્ટો ચાલુ થઈને અમે કમ્પ્લીટલી ડિફરન્ટ સેક્ટર, અમે 15 ડિફરન્ટ સેક્ટરને અમે હવે ટાર્ગેટ કરીએ છીએ. તો એક પર્ટિક્યુલર સેગમેન્ટ ડાઉન હોય તો અમારા ફાઇનાન્શિયલ્સ પર એટલી ઇફેક્ટ નથી આવતી. હવે આવતા વર્ષોમાં એ પણ ઇફેક્ટો અમારી રિડ્યુસ થયા કરશે, કારણ કે જ્યારે ટેક્સટાઇલ થોડું ડાઉન હોય તો એની ઇમ્પેક્ટ પહેલા તરત થઈ જતી હતી, જે હવે આ બધા ડિફરન્ટ સેક્ટર્સ અમે કામ કરીએ છીએ એને કારણે અમારી એકાદ સેક્ટર ડાઉન હશે તો એટલી બધી ઇફેક્ટ નહીં આવે આગળ.
ઓકે, અચ્છા, એ સિવાય ઇન ટર્મ્સ ઓફ ડેટ સ્ટ્રક્ચર કેવી રીતના થોડુંક બેટર ટર્નઆઉટ થયું જોઈ રહ્યા છો તમે? સર્વિસ ડાઉન કરવા પર હજી વિચાર કરી રહ્યા છો? કેમ કે 22માં તો તમે ઘટાડ્યું છે, લગભગ 240 કરોડ જેટલું નેટ લોંગ ટર્મ ડેટ ઘટાડ્યું હતું, અને હવે આ આંકડો લગભગ 900 કરોડ અરાઉન્ડનો છે. FY23 માટે આ ટ્રેજેક્ટરી કેવી રહેશે? આ 900 કરોડ જે છે, અમે લાસ્ટ ક્વાર્ટરમાં પણ અમારા રિવ્યુમાં કીધેલું કે અમારું આ 900 કરોડનો ટાર્ગેટ છે, અમે અમારું પીક ડેટ છે. અને હવે જેવી રીતે અમારું ECH ક્લોરો આલ્કલી અને CPVC અમારું એક્સપાન્શન ચાલુ થશે, એના કેશ ફ્લો ચાલુ થશે, એટલે આ વર્ષ ઓનવર્ડ્સ અમે એ ડેટ અમારું રિડ્યુસ થતું જશે અને અમારો ટોપ લાઇન અને બોટમ લાઇનમાં ગ્રોથ દેખાશે. તે પ્રમાણે ઇન ટર્મ્સ ઓફ ડેટ વિલ બી, એટલે એક ઘટાડો તમને દેખાઈ જશે ઇન ઓલ ધ રેશિયોઝ. ઓકે, અને આખું FY23 કેવી રીતના જોઈ રહ્યા છો તમે? કેમ કે આ તો આપણે થોડાક લોંગ ટર્મ સેન્સની વાત કરી, 25 સુધી, 27 સુધી નાણાકીય વર્ષના. આ વર્ષમાં કેવી રીતના ગ્રોથ મોમેન્ટમ થઈ શકે છે? ટાર્ગેટ્સ શું બનશે? માર્જિન્સના ફ્રન્ટ ઉપર કેવી રીતના પરફોર્મન્સ આવતું દેખાશે? એક આઈડિયા, કેમ કે વર્ષની નવી શરૂઆત કરી રહ્યા છે તો એક્સપેક્ટ શું કરવું જોઈએ? ક્વાર્ટર 1 માં તો આઈ ડોન્ટ થિંક સો એટલું બધું મેજર ચેન્જ છે ક્વાર્ટર 4 થી, પણ આઈ થિંક ક્વાર્ટર 2 ઓનવર્ડ્સ જે ચાઇનાનું લોકડાઉન છે એને કારણે જે કેમિકલ અને ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ થોડા ડાઉન આવ્યા છે, એને કારણે થોડો ઇમ્પેક્ટ ઇન ધ રો મટીરિયલ કોસ્ટમાં દેખાશે આગળ જતા. એને કારણે ફિનિશ ગુડ્સના પ્રાઇસમાં પણ ઇફેક્ટ દેખાશે. પણ આ ઇફેક્ટ કેટલી લાંબી ચાલશે અત્યારના કેવું બહુ જ ડિફિકલ્ટ છે ફોર ધ હોલ યર, ઇન ધ સેકન્ડ હાફ સ્પેસિફિકલી, કારણ કે ચાઇનાનું લોકડાઉન રિવાઇવ થશે અને યુક્રેન અને રશિયાના એનર્જીના સિચ્યુએશન ક્યાં સુધી ચાલશે, એને કારણે આઈ થિંક ગ્લોબલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ આર હાઈલી ડિપેન્ડન્ટ ઇન ટર્મ્સ ઓફ એનર્જી. તો આ લોંગ ટર્મ ફોરકાસ્ટ કરવું અત્યારના સિચ્યુએશનમાં ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, પણ ક્વાર્ટર 2 માં ડેફિનેટલી ચાઇનાના લોકડાઉનને કારણે ઇમ્પેક્ટ રો મટીરિયલને કારણે, રો મટીરિયલ પ્રાઇસીસ અને ઇનપુટ પ્રાઇસીસ જે ડાઉન થયા છે એને કારણે થોડો ઇમ્પેક્ટ આવવાની શક્યતા છે. ઓકે, બિલકુલ, તો એના વિશે આપણે ધ્યાન રાખતા રહીશું. નેક્સ્ટ ટાઈમ જ્યારે ચર્ચા કરીએ બધા નંબર્સની ઉપર પણ ડિટેલમાં ચર્ચા કરી શકીએ એ જ આશા સાથે. આભાર મૌલિક, જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ ડિસ્કશન માટે. અને ત્યારે જે ક્વિક બ્રેક પણ લઈ લઈએ આની સાથે જ, અને બ્રેક બાદ પાછા ફરીને આ કંપનીની ઉપર ફંડામેન્ટલ એનાલિસિસ કરવા માટે આપણી સાથે જોડાશે વેલ્થ ફિનવાઇઝરના જનક શાહ. કંપની એઝ ઓફ નાઉ જે રેટ્સ કોટ કરીએ છીએ 1480 અરાઉન્ડના છે, બટ અહીંથી આ વેલ્યુએશન્સને લઈને શું ધ્યાન રાખવું જોઈએ, ફંડામેન્ટલ્સ બીજા કેવી રીતના વર્કઆઉટ કરવા જોઈએ, આ બધા વિશે ચર્ચા કરીશું. એક ક્વિક બ્રેક લઈએ અને ત્યારબાદ પાછા ફરી. સ્વાગત છે આપનું વખત ફરીથી. આપણી કંપનીની અંદર માર્કેટ્સની ઉપર એક નજર કરો. 16,224.25 લેવલ્સ પર કાર્યરત છે. 176 પોઈન્ટ્સનો ઉછાળો, નિયરલી 1% પાર મજબૂતી, અને બેંક નિફ્ટી માટે લગભગ 1.25% મજબૂતી સાથે કામકાજ, અને 35,100ના લેવલ્સ આપણે ઓલમોસ્ટ ટચ કરવાનો ટ્રાય કરી રહ્યા છીએ. અને મિડકેપ તરફથી પણ એક સારો સપોર્ટ 0.5%ની મજબૂતી મિડકેપ ઇન્ડેક્સની અંદર પણ વિઝિબલ છે. વેલ્થ એડવાઇઝરના જનક શાહ જોડાઈ ચૂક્યા છે મારી સાથે. હવે આ જે કંપની વિશે ડિસ્કશન કરી રહ્યા હતા એના ફંડામેન્ટલ્સની ઉપર એક એનાલિસિસ આપવા માટે. આભાર જનકજી જોડાવા માટે. સૌથી પહેલા તો વેરી ગુડ આફ્ટરનૂન. મેઘમાની ફાઇન કેમ રિસેન્ટલી જે ન્યૂઝને લઈને ફોકસમાં છે, કંપનીએ અહીંયા આગળથી જે ખાસ નવો એક પ્લાન્ટ કમિશન કર્યો છે, CPVC રેઝિન પ્લાન્ટ ગુજરાતની અંદર, 30,000 પર એનમની કેપેસિટી, 30,000 ટન્સ પર એનમની કેપેસિટી, અને સાથે જ એઝ ઓફ નાઉ ડોમેસ્ટિક માર્કેટ્સની અંદર જે ડિમાન્ડ છે એ સફાઈસ થાય છે ઇમ્પોર્ટ્સથી જ. તો ડિમાન્ડના ફ્રન્ટ ઉપર એક મોટી જગ્યા છે જે અહીંયા આગળથી હોલ્ડ કરશે આ પ્લાન્ટને લઈને, અને સાથે જ નિયરલી 15% કેગર ગ્રોથ એક્સપેક્ટ કરી રહ્યા છે આવનાર 5-1 વર્ષમાં. તમારું એનાલિસિસ શું કહે છે? કેવી રીતે અપ્રોચ કરવું જોઈએ આખી ઇન્ડસ્ટ્રીને પહેલા તો, અને આની જે ડિમાન્ડ છે એને જોતા કેટર થવાનું છે, અને એની રિલેટિવ ઇફેક્ટ્સ કેવી રીતના જુઓ છો તમે? આપણે પહેલા મેક મની ફાઇન કેમ પર આવીએ તો એના પહેલા આપણે એક વખત આખું ઇન્ડસ્ટ્રી પર બી આવીએ. અને આપણે જોઈએ છે કે જે અત્યારે કેમિકલ ઇન્ડસ્ટ્રી છે એમાં આપણે છેલ્લા 3 થી 4 વર્ષમાં ખૂબ જ મોટા ગ્રોથ આવ્યો છે. આપણે આરતી ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ કે પછી આપણે અત્યારે ઘણી બધી જે બીજી અલાઇડ ઇન્ડસ્ટ્રી છે, દીપક નાઇટ્રેટની વાત કરીએ, જુદી જુદી રીતે દરેક પાસે અમુક જાતના ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ છે. તે રીતે મેક મની કે જેનું અત્યારે મેક મની જે હતું એમાંથી 2 ભાગ પડ્યા. આની અંદર જે મેક મની ફાઇનકેમની વાત કરીએ છીએ તો એ રીતે આપણે વાત કરીએ તો એ લોકોનું અત્યારે ઇન્ડિયામાં 4th લાર્જેસ્ટ કોસ્ટિક સોડા પ્લાન્ટ છે, અને એના સિવાય એ લોકો ક્લોરીન અને હાઇડ્રોજનના લીડિંગ મેન્યુફેક્ચરર છે. એ લોકો આના સિવાય કોસ્ટિક પોટેશ છે, ક્લોરોમિથેન્સ છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ છે,
એ બી બનાવી રહ્યા છે. અને બીજી અગત્યની વાત એવી છે કે એ લોકો ફર્સ્ટ છે કે એપિક્લોહાઇડ્રીન પ્લાન્ટ એ લોકો ચાલુ કરવાના છે. હવે CPVC જે અત્યારે છે, જે આજે અનાઉન્સમેન્ટ આવી છે કંપનીની, કે એ લોકો અત્યારે ઓલમોસ્ટ 30,000 ટનનો પ્લાન્ટ ચાલુ કર્યો છે, કે જે આખો ફૂલ ચાલુ થતા અને હજુ વર્ષ લાગશે. અત્યારે કેવું છે કે આ હજુ ચાલુ થશે, હજુ પણ જે અત્યારે એની જે કેપેસિટી છે અત્યારે એ ફૂલ ફ્લેજેડ Q1 2024 આ થઈ શકશે. સારામાં સારી વસ્તુ એ છે કે આપણે 95% જે ઇન્ડિયાની CPVC રેઝિનની જે અત્યારે આપણી ડિમાન્ડ છે એ બધી ઇમ્પોર્ટ દ્વારા આવે છે. એટલે અત્યારે કેવું એના માટે આમ ઓલરેડી એક બહુ મોટું માર્કેટ છે. અને જે આપણે આત્મનિર્ભર ભારત છે કે મેક ઇન ઇન્ડિયા કેમ્પેઇન જે કહે છે એ પ્રમાણે આ લોકોએ ખૂબ જ સારો આ રીતે પ્લાન્ટ નાખ્યો છે. બીજી રીતે હું અત્યારે ખૂબ જ મેક મની ફાઇનકેમ પર બુલિશ છું, કારણ કે એ લોકોનું જે અત્યારે જે રીતનું આગળ લોકો વધી રહ્યા છે અત્યારે એમના કામકાજની અંદર, અને એ લોકો જે રીતે અત્યારે એક પછી એક નવા પ્રોજેક્ટ અત્યારે ચાલુ કર્યા છે, તો મને લાગી રહ્યું છે કે એકચ્યુઅલી આ કંપની લાઈક અહીંયાથી એક હું બાય રેટિંગ બી આપીશ. અને મને પોતાને લાગે છે કે મેક મની ફાઇનકેમ આવનારા 2 વર્ષમાં મે બી ₹2,500 ટાર્ગેટ આવી શકે છે. અત્યારે સબ 1,500 છે, પણ અહીંયાથી ખૂબ જ સારું આની અંદર જે રીતે એક્સપાન્શન છે, ડેટ લેવલ પર કંટ્રોલ છે, અને આ લોકો મેઇનલી જે ડેરિવેટિવ સેગમેન્ટ પર જે રીતે અત્યારે એમની પકડ અત્યારે સરસ છે, જેમાં માર્જિન્સ ખૂબ સારા છે, એને અનુલક્ષીને હું ખૂબ જ બુલિશ છું. ઓકે, અગ્રીડ તમે બોલિશ છો જનકજી, પણ મારે તો માર્જિન્સના ફ્રન્ટ ઉપર તમારો એક ઓવરવ્યૂ જોઈએ છે. કેમ કે આપણે જાણીએ છીએ આ બધી જ જે કંપનીઝ હોય છે એને રો મટીરિયલ પ્રાઇસીસને રિલેટેડ, કમોડિટીઝ પ્રાઇસીસને રિલેટેડ બહુ જ બધી વોલેટિલિટીનો સામનો કરવો પડતો હોય છે. એ સંદર્ભમાં હું એકચ્યુઅલી મેનેજમેન્ટ સાથે જે ચર્ચા કરી રહી હતી, એમના ટાર્ગેટ્સ ઓલમોસ્ટ 5,000 કરોડના રેવન્યુ રન રેટને ટચ કરવાનું અને માર્જિન્સના ફ્રન્ટ ઉપર તો 26% અરાઉન્ડ મેન્ટેન કરવાનો છે જ. બટ આ થોડીક જે વોલેટિલિટી છે એને જોતા તમને લાગે છે આ બધી જ કંપનીઝ માટે, હું તો આખી ઇન્ડસ્ટ્રીની વાત કરી રહી છું એકચ્યુઅલી, એ વધારે સફાઈ થતું દેખાશે? કેવી રીતે અપ્રોચ કરવું જોઈએ ઇન ટર્મ્સ ઓફ માર્જિન પરફોર્મન્સ, જો આપણા ઇન્વેસ્ટર્સ ધ્યાન રાખે તો? ઇન્ટરેસ્ટિંગ સવાલ છે, પણ તમે જુઓ કે આ વખતે ઘણી બધી કેમિકલ કંપનીઝ છે એ ઉપરથી અડધી થઈ ગઈ. વેલિયન્ટ ઓર્ગેનિક છે એ લગભગ 70% ડાઉન છે હાઈથી. પણ એ રીતે આપણે તમે જુઓ તો મેક મની ફાઇનકેમ અત્યારે નવા હાઈ પર છે. એ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. એનું રીઝન જ એ છે કે એનો માર્જિન, કે જેનો ROC 29% છે, ROE 31% છે. અને બીજું આપણે જોઈએ છે કે એનું અત્યારે અગર કોઈ ટેકનિકલ ચાર્ટિસ્ટ જોશે તો એને લાગશે કે 50 અને 200 ડેની ઉપર આનો ભાવ બી ચાલે છે. હવે આ બધા ઇન્ડિકેશન આપી રહ્યું છે કે આના જે આની પ્રોડક્ટ્સ છે, ઘણી બધાની જે પ્રોડક્ટ્સ છે એને અત્યારે ઘણા બધા રો મટીરિયલ ચેલેન્જીસ આવી, પણ મેક મની ફાઇનકેમને એ ચેલેન્જીસ નથી આવી. અને મેનેજમેન્ટે ખૂબ સુંદર રીતે એની અંદર એ લોકોએ આખું મેનેજ કરેલું છે કે એની અંદર એ લોકોને જે પ્રાઇસિંગ છે, તમે એમ જ જુઓ કે અત્યારે જે અત્યારે માર્ચ 2022 રિઝલ્ટ હતું એમાં નેટ પ્રોફિટ 99 કરોડ આવ્યો, જે આગલા માર્ચમાં 33 કરોડ હતો. આપણે ડિસેમ્બર 2021માં જઈએ તો 70 કરોડ નફો હતો, જે ડિસેમ્બર 2020માં 25 કરોડ હતો. એટલે આ કંપની અત્યારે કોન્સ્ટન્ટલી આના જે નફો છે એ વધી રહ્યો છે. અને અત્યારનો જે પ્રાઇસ છે મને ઇન્ડિકેટર આપી રહ્યું છે અત્યારે કે અહીંયાથી આ ક્વાર્ટર બી ખૂબ જ સારામાં સારું રહેશે. ઘણી બધી કેમિકલ કંપનીમાં તમે સાચા છો કે એમાં જે એ લોકોને કોસ્ટ પ્રેશર આવી અને નેટ પ્રોફિટ માર્જિન ઓછા આવશે, પણ મેક મની ફાઇનકેમનું માર્જિન અકબંધ છે. ઓકે, અગ્રીડ. આ મેઘમાની ફાઇનકેમની વાત થઈ. હવે આખી ઇન્ડસ્ટ્રીની વાત કરવા જઈએ, કેમ કે અહીંયા તો તમે લોંગ ટર્મ ટાર્ગેટ્સ 2500 સુધીના કીધા જ. આ આખા બાસ્કેટમાંથી બીજી કોઈ કંપનીઝ, કેમ કે આપણે ડિસ્કશન બી કર્યું અહીંયા આગળથી ખાસી એવી કંપનીઝ અડધી થઈ ગઈ છે, તો કઈ કંપનીનું ધ્યાન રાખવું જોઈએ વિથ મેઘમાની ફાઇનકેમ? મને એક કંપની જે અત્યારે તરત માઇન્ડમાં આવે છે, વિનતી ઓર્ગેનિક છે, જેનો 2000 ભાવ છે. અને અગર આપણે જોઈએ તો એનું બી ROC 26% જેવું છે, બરાબર. અને આ ડેટ ફ્રી કંપની છે. આ કંપની કેવી છે, બહુ સ્પેશિયલાઇઝ કંપની છે, કારણ કે એ લોકો જે રીતે આનો પી ઊંચો છે, આપણે જોઈએ તો લગભગ તમને 60નો પી દેખાશે, બધા વેલ્યુએશન ઓછા દેખાશે, પણ આનું માર્જિન અકબંધ રહે છે, કારણ કે આ લોકો જે પ્રોડક્ટ બનાવે છે એ ખૂબ જ સ્પેશિયાલિટી પ્રોડક્ટ છે, જે બધી કંપની બનાવી શકતી નથી. અને એનું બી આપણે તમે જુઓ તો નેટ પ્રોફિટ માર્ચ 2002નો 142 કરોડ હતો, કે જે અત્યારે આપણે અગર માર્ચ 2021 જોઈએ તો ફક્ત 95 કરોડ હતો. એટલે આ લોકો બી અત્યારે મોટા માર્જિન બતાવી રહ્યા છે. આ લોકો પોતાની 50 ડે અને 200 ડેની મૂવિંગ એવરેજ થી વધારે છે. દેવું કઈ જતું નથી. નવા એક્સપાન્શન કન્ટિન્યુઅસલી ચાલુ છે. એટલે
મારા હિસાબે જે કંપનીઝ કેમિકલની અંદર કે જેમાં એ લોકોને આ ટાઈમનો જે આખું આ જે દોર ગયો છેલ્લા 6 મહિનામાં, જ્યાં ઘણા બધા એ લોકોને માર્જિનના પ્રેશર આવ્યા બીકોઝ ઓફ રાઇઝિંગ પ્રાઇસીસ ઓફ રાઇઝિંગ ક્રૂઝ પ્રાઇસીસ કે રાઇઝિંગ રો મટીરિયલ પ્રાઇસીસ, એ આ બંને કંપનીઓને ઓછું જોવા મળ્યું છે. એટલે મારી બીજી પિક રહેશે વિનતી ઓર્ગેનિક્સ. ઓકે, બિલકુલ. તો એના વિશે આપણે ધ્યાન રાખતા રહીશું. વિનતી ઓર્ગેનિક્સ અને સાથે જ મેઘમાની ફાઇન કેમ, જેના વિશે આપણે ડિસ્કશન પણ કરી રહ્યા હતા. એની સાથે જ આભાર જનકજી જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ્ડ એનાલિસિસ આપણે દર્શકો સાથે શેર કરવા માટે. ત્યારે જ એક નજર કરી લો જે કંપનીના વિશે ડિસ્કશન કરી રહ્યા હતા એના ઉપર. મેઘમાની ફાઇન કેમ ઓલરેડી આપણે ન્યૂઝ ડિસ્કસ કર્યા. કંપની પોતાનું જે ક્લોરિનેટેડ પોલિવિનાઇલ ક્લોરાઇડ રેઝિન પ્લાન્ટ છે દહેજની અંદર કમિશન કરી ચૂકી છે અને અહીંથી જે પ્રોડક્શન કેપેસિટી છે એ ઓલમોસ્ટ 30,000 ટન પર એનમની રહેશે. અને સાથે જ અહીંયાથી કેમ કે ડિમાન્ડ ઓલમોસ્ટ 140 કિલો ટન્સ પર એનમની હોય છે, તો એ એક્સપેક્ટેડ છે કે આવનાર 5 વર્ષ દરમિયાન લગભગ 13% કેગર ગ્રોથ અહીંયા આગળથી આવતા દેખાશે. અને સાથે જ કંપનીની જે પ્રોડક્ટ લાઇન છે એ ખાસ અહીંયાથી જે ગવર્મેન્ટનો મોટો હતો, સેન્ટ્રલ ગવર્મેન્ટનો આત્મનિર્ભર ભારત અને સાથે જ મેક ઇન ઇન્ડિયા, આ બંનેને અંતર્ગત આવતો દેખાય છે. તો આપણે બહુ જ બધી વસ્તુ એવી ટ્રાય કરી રહ્યા છીએ કે આપણે ડોમેસ્ટિકલી ફૂલફિલ કરીએ આ બધી ડિમાન્ડ્સને. તો એક મોટું સ્ટેપ જે આપણે આવતા જોઈશું. 2.5% સ્ટોક ઓલરેડી ઉપર છે, તો નજર રાખો. અને બાકીની કંપનીની જે પ્રોડક્ટ્સ છે એની અંદર પણ કેપેસિટી સારી એવી બિલ્ટઅપ થઈ રહી છે, યુટિલાઇઝેશન લેવલ્સ સારા એવા એડઅપ થઈ રહ્યા છે. ધ્યાન રાખતા રહીશું કેવી રીતના વર્કઆઉટ કરતું દેખાય છે. એકચ્યુઅલી રિટર્ન્સની ઉપર પણ નજર કરી લો. છેલ્લા અમુક એકાદ વર્ષ દરમિયાન અહીંયા આગળથી કેવી રીતના મેઘમની ફાઇન કેમે અહીંયા આગળથી પરફોર્મ કર્યું છે, કેમ કે નંબર્સના ફ્રન્ટ ઉપર તો આપણે જોઈ રહ્યા છે મેનેજમેન્ટે માર્જિન્સ સારા એવા મેન્ટેન કર્યા છે અને હજી પણ એક્સપેક્ટેડ છે કે એ જ લાઇન્સમાં આપણે પરફોર્મન્સ આપતા જોઈશું. એઝ ઓફ નાઉ જે સ્ટોક પ્રાઇસીસ કોટ કરી રહ્યા છે નજર કરી લો, 1473 અરાઉન્ડ વિટનેસ થઈ રહ્યું છે અને 1576ના 52 વીક હાઈઝ હતા. તો ત્યાંથી એટલું દૂર નથી. આપણે નજર રાખો 10 એવરેજ વોલ્યુમ્સના કરતાં આજે લગભગ 1.25 ગણા જેટલા વોલ્યુમ્સ એડઅપ તો થઈ જ ચૂક્યા છે, પણ પાછલા એક વર્ષ દરમિયાન લગભગ 94% જેટલું રિટર્ન જનરેટ ચૂક્યું છે અને આ મહિને લગભગ 15 થી 16% ઉપર આવી ચૂક્યું છે. તો આપણે એની પર ધ્યાન રાખતા રહીશું કેવી રીતના એ વર્કઆઉટ કરતું દેખાય છે. ને ટેકનિકલી પણ અહીંયા આગળ જે લેવલ્સ છે એની પર નજર કરી લો. 50 ડે મૂવિંગ એવરેજ 1326, 100 ડે મૂવિંગ એવરેજ 1170 અને સાથે જ 200 ડે મૂવિંગ એવરેજ 993 અરાઉન્ડની છે. તો આ બધા જ પેરામીટર્સને સરપાસ કરી અને એક સારો મૂવ કાઉન્ટર ઓલરેડી આપી ચૂક્યું છે. 2500ના જનકજીના ટાર્ગેટ હતા. ફંડામેન્ટલ્સ આપણે ઓલરેડી ડિસ્કસ કર્યા. એની પર ધ્યાન રાખતા રહીશું. એની સાથે જ આ શો પણ હું અહીંયા ડ્રાફ્ટ કરી રહી છું. મને બી આપશો રજા. વધુ સમાચારો માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.